हेलो मित्रों, जय माताजी, जय काळू बापू हवनु हारू करे एवी शुभेच्छा करूँ छूं। तो आज तो आपणे गुंदानुं आथणुं बनाववानुं छे, तो विडियो में बन्या रहेजो। तो हवे आपणे जो बधाय गुंदाना ठळिया काढी नाख्या छे सरस एवा। तो आपणे आ गुंदाना ठळिया काढी नाख्या छे। तो हवे आपणे आमां हळदर ने मीठुं एम कहेवाय भरवानुं। આપણે અડધી ચમચી મીઠું લઈ લઈશું, અડધી ચમચી હળદર લઈ લઈશું। આ બે સરસ એવું આમ ભેગું કરીને મીઠું થોડુંક આપણે વધારે જ લેવાનું, એટલે 1 ચમચી મીઠું, હળદર ને મીઠું બે ગુંદામાં ભરી ગુંદાને આપણે અડધી કલાક જેવા પડ્યા રહેવા દેવાના। એટલે એમ કહેવાય કે આ હળદર ને મીઠું બે સરસ એવું ગુંદામાં સડી જાય। તો સરસ એવું આપણે આ હળદર ને મીઠું છે સરસ એવું આવી રીતે આપણે આમ ગુંદામાં ભરી લઈશું। બહુ વધારે નથી ભરવાનું, બસ આવી રીતે આપણે હળદરવાળા મીઠાવાળા કરી નાખશું। એવી રીતે મૂકી દઈશું આને એવી રીતે આપણે કરવાનું છે। બહુ વધારે આપણે નથી ઓલું કરવાનું। આવી રીતે આપણે બધાય ગુંદા ભરી વાળશું સરસ એવા। આવી રીતે કરવી તોય પણ હાલે સરસ। શું કે આમ ચિકાશ જે હોય એ વહી જાય અને સરસ એમ કહેવાય કે આમ મીઠું ને હળદર સડી જાય। તો આવી રીતે આપણે બધા ગુંદા ભરી વાળશું। આપણે જો બધા જ ગુંદા હળદર ને મીઠાવાળા ભરી લીધા છે। હળદર ને મીઠાઈથી આપણે આ થોડુંક વધ્યું છે એ આમાં આપણે નાખી દઈશું સરસ। હળદર ને મીઠાવાળા ફેરી આપણે આને અડધી કલાક જેવા એમ કહેવાય છે અને હવે રહેવા દેવાના છે। એટલે આ મીઠા અને હળદરનું સરસ એવું પાણી થઈ જાય। કોઈ પણ ખાટું પાણી હોય તો આથણાનું બનાવ્યું છે એ પણ આમાં આપણે નાખીએ એટલે સરસ એવા કડક થઈ જાય। ચિકાશ જે છે એ બધી નીકળી જાય ગુંદામાંથી, હળદર મીઠું ભરી એટલે। હવે આપણે આને 1 કલાક ખાટું 1 કલાક આપણે આને રહેવા દઈશું સરસ એવો। ત્યાં સુધીમાં આપણે હવે જે ગુંદાનો ભરવાનો છે આપણે તાહુંદીમાં આપણે હવે જ બનાવી નાખશું અને આપણે 1 કલાક ઢાંકી દેવાના છે। તો હવે આપણે આ જો હળદર ને મીઠાવાળા ગુંદા જે મૂક્યા હતા ભરીને એમાં જો સરસ એવું હવે આમ પાણી પણ થઈ ગયું છે હળદર ને મીઠાનું। તો આપણે 1 કલાક પણ થઈ ગઈ છે। તો હવે આપણે આ બધા ગુંદાને સરસ એવા આમ નિતારી ને આવું કોઈ પણ કોટનનું લુગડું હોય આવું એટલે આમાં બધાને હવે સૂકવી દેવાના છે। બધાને આમાં આમ પાણી હોય એ બધું આમ કાઢી અને કોરા પડવા મૂકી દેવાના છે। એટલે કહેવાય કે પછી આપણે આમાં હવે જ ભરવાનો છે એટલે આમ જોઈ લેવાનું। આમ ચિકાશ પણ આમ સરસ બધી નીકળી ગઈ છે। બધાય આમ નિતારી એવી રીતે આમ સરસ બધાને મૂકી દેવી।
બધું પાણી આમ નીતાઈ નાખવાનું છે, હળદરનું, મીઠાનું. એવી રીતે સરસ બધા આપણે ઉકવી નાખશું. જો આવી રીતે આપણે બધા જ ગુંદા પંખા હેઠે આપણે ઉકવવા મૂકી દીધા છે. હવે સરસ બધા કોરા પડી જાય પછી આપણે આમાં વેજ ભરશું. આપણે ગુંદા જો બધા કોરા થઈ ગયા છે, તો આપણે જો સરસ એવા બધા ગુંદા કોરા થઈ ગયા છે. અને આપણે અહીંયા જો ગેસે આપણે હવે બનાવવાનું છે, એટલે આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે. સરસ આપણે હવે બનાવવાનો છે. તેલને સારી રીતે સરસ ગરમ થવા દઈશું. આપણે હવેજની તૈયારી કરી નાખી છે. આપણે હવેજ તો આપણે દુકાનેથી નથી લાવ્યા, આપણે ઘરે જ બધી વસ્તુનો આપણે એમ કહેવાય કે બનાવ્યું છે. તો આપણે આ મેથીના છે તેલ આપણે મેથી લઈ લઈશું. તેલ ગરમ થાય ત્યાં હાથે ઘરે જ મિક્સરમાં આપણે કાઢ્યું છે, એટલે એમ કહેવાય કે આપણે 12 મહિના હાથોનું જે છે એ સારું રહે. આ ધાણાના છે. અને આ રાઈના છે, ઘરની જ તે રાઈના એમ કહેવાય કે ઓછા ભાવે એટલે આપણે થોડાક જ નાખશું. હવે આપણે જે તેલ જે ગરમ છે થોડુંક આપણે આમાં વઘાણીને હળદર થોડીક હળદર નાખી દઈશું. 1 ચમચી વઘાણી નાખી દઈશું. મીઠું તો આપણે ગુંદામાં એમાં નાખ્યું હોય. તેલ તો આપણે એમ કહેવાય કે સરસ એવું ફૂલ જ ગરમ છે. પછી આપણે આ જે તીખા છે એ આપણે આમાં નાખી દઈશું. 6 થી 7 છે. આપણે આ ગરમ જે તેલ છે એ આપણે આમાં નાખી દઈશું ધીમા ધીમે. આપણે તેલ જે ગરમ નાખીએ એને આપણે આમ બધું મિક્સ કરી નાખશું. સરસ વાસ આવે સુગંધ એમ કહેવાય કે હવેજની ગરમ તેલ નાખ્યું એટલે સરસ એવું. મરચું આપણે આમાં પછી નાખવાનું છે. એમ કહેવાય કે ગરમ તેલ હોય એટલે મરચું છે એ બળી જાય. પહેલાં આપણે આ હવેજ જ સરસ એવો હલાવી નાખ્યું. હવે આપણે આને ઘડીક વાર ઠંડુ થવા દઈશું. પછી મરચું નાખીને ગુંદા છે એ ભરશું. આપણે આને 6 થી 5 મિનિટ આપણે આને ઠંડુ થવા દઈશું. આપણે 2 થી 3 4 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ એવું ઠરી ગયું છે. હવે આપણે આમાં લાલ મરચું નાખી દઈએ. 1 ચમચી લાલ મરચું નાખી દઈએ. 1.5 ચમચી આપણે ત્યાં નાખીએ. પછી તીખાશ પ્રમાણે વધારે તીખાશ ભાવતું હોય તો તમારે વધારે તીખું નાખવાનું. મરચું નાખીને સરસ એવું આમ હલાવી નાખશું. હજી આપણે થોડુંક મરચું આમાં નાખશું. ટોટલ 2 ચમચી આપણે મરચું આમાં નાખીશું. સરસ હલાવી નાખીએ. થોડુંક આપણે મીઠું નાખશું. ગુંદામાં એમાં બધી નાખ્યું હોય એટલે થોડુંક સ્વાદ પ્રમાણે તે પછી તમારે શાકીને તમારી રીતે હવેજમાં ઓછું લાગે તો પછી ઉપરથી નાખી દીધું. અને આ થોડોક ગળપણ માટે થોડોક આપણે ગોળ લીધો છે એ આપણે આમાં નાખી દઈશું.
ખાંડ પણ નાખીએ છીએ, ગોળ ન ભાવે તો ખાંડ પણ દળી નાખીએ છીએ, ગોળ ભાવે તો ગોળ. મારે તો કોઈ પણ અથાણામાં ગોળ નાખીએ એટલે મેં અહીંયા ગોળ લીધું છે. ખાંડ પણ નાખીએ તો સરસ એવું જો થઈ ગયું છે, ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે ગુંદા આપણે સરસ એવા કોરા પડી ગયા છે. પાણી નથી હોય તો આપણે આમ ઉતારી નાખવાનું. સરસ હવે લઈને એવી રીતે આમ બધા ગુંદા ભરી લેવાના. દબ્બીને ગુંદા આખા જ ભરવાના. સરસ આવી રીતે સરસ બધા ગુંદા ભરી લઈશું આપણે. તો આવી રીતે આપણે આ બધા જ ગુંદા ભરી લઈશું. તો આપણે આ બધા ગુંદા ભરી નાખ્યા છે અને હવે આપણે આ એટલો હવેજ પણ વધ્યો છે. હવેજ એમ કહેવાય કે અથાણામાં ગમે ત્યારે હવેજ હોય વધારે તો જ આપણને અથાણી વધારે ભાવે. તો આ બધા ગુંદા આમાં પાછા નાખી દઈશું. 2 દિવસ આપણે આમાં રહેવા દઈશું, પછી આપણે કાચની બવણીમાં ભરશું એટલે સરસ એવું એમ કહેવાય ગળી જાય. 2-3 દિવસ આમાં આપણે રહેવા દઈશું એટલે ગળી જાય. પછી આપણે બવણીમાં ભરશું. 1 થી 2-3 વાર આપણે આને હલાવવાનું હોય એટલે આમ સરસ હવેજ ને બધું ગળી જાય. હજી આપણે આમાં તેલ પણ નાખશું. ગરમ કરેલું છે, ઠંડુ થઈ ગયું છે. આપણે એ હજી આપણે આમાં નાખી દઈશું. હવે બધું આપણે આમ હલાવી ગરમ કરેલું હતું જોયું પ્રમાણ નાખ્યું તો ઠંડુ થઈ ગયું છે. તો તેલ આપણે આમાં થોડુંક નાખશું. ગુંદા ને એવું બધું બુડી જાય એટલું તેલ આપણે આમાં નાખવાનું. સરસ એવી રીતે 2-3 દિવસ આપણે 2 દિવસ આપણે આમાં રહેવા દઈશું. તો તમને કેવું લાગ્યું આ આથણું કોમેન્ટમાં કહેજો. અને જો સારું લાગ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તેલ પોતાના આમાં ગરમ કરેલું હતું જોયું પ્રમાણ નાખ્યું તો ઠંડુ થઈ ગયું છે. તો તેલ આપણે આમાં થોડુંક નાખશું. ગુંદા ને એવું બધું બુડી જાય એટલું તેલ આપણે આમાં નાખવાનું. સરસ એવી રીતે 2-3 દિવસ આપણે 2 દિવસ આપણે આમાં રહેવા દઈશું. તો તમને કેવું લાગ્યું આ આથણું કોમેન્ટમાં કહેજો. અને જો સારું લાગ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આમાં ગરમ કરેલું હતું જોયું પ્રમાણ નાખ્યું તો ઠંડુ થઈ ગયું છે. તો તેલ આપણે આમાં થોડુંક નાખશું. ગુંદા ને એવું બધું બુડી જાય એટલું તેલ આપણે આમાં નાખવાનું. સરસ એવી રીતે 2-3 દિવસ આપણે 2 દિવસ આપણે આમાં રહેવા દઈશું. તો તમને કેવું લાગ્યું આ આથણું કોમેન્ટમાં કહેજો. અને જો સારું લાગ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.